શ્રી ઘનશ્યામ મહારાજ દૈતા હરણ અશરણ શરણ મંગલ કરણ તુજ માત છો ભાગીરથી છો કે ભવાની આય જંબા માત છો આશરા કરીએ થઈ સોનલમાં એમ વિજય તું વર્તાવજે સોનલ ચંડી સદાય એમ પર રહેમ દ્રષ્ટિ રાખજે સોનલ ચંડી સદાય એમ પર રહેમ દ્રષ્ટિ રાખજે જે કર માતે જાલિયું આજે મારી મારી આણત આંગળિયું હવે ના મેલતી હજી તમારા પાપાએ પગલિયું તે માડી કીધા અમને તૈયાર પછી અંબર પહેરાવી ઉજળા હે શક્તિ હે ભવાની હે ભગવતી હે અમારા કુળની રક્ષા કરવા વાળી માં ઉમિયા હે માં ઉમા આજ તારા છોડું તને પ્રાર્થના કરે છે તારા દીકરા તને વિનંતી કરે છે તારા બાળક આજ તને અરજ કરે છે તને ચરજ કરે છે કે હે માં હે ભવાની હે ભગવતી હે અખિલ વિશ્વની જનેતા હે માં બ્રહ્માંડ ભાનોદરી રાજ રાજેશ્વરી હે માં કરુણા સાગરી કે જેને સમગ્ર બ્રહ્માંડ રૂપી પાત્રને ધારણ કર્યું છે એવી માં ભવા એવી માં ભગવતી એવા શિવા સંભવાની તારા બાળક તને એમ કે છે કે માં તે અમને કીધા તૈયાર પછી અમર પહેરાવી ઉજળા પણ અમે ધૂળીમાં રેના ધાર હવે મેલા થઈ ગયા માવડી હે માં તે તો અમને જગતના ચોકમાં આ વિશ્વના ચોકમાં એવા એમ કહેવાય છે અમર પહેરાવી ઉજળા બનાવી અને તે અમને રમતા મૂક્યા પણ હે માં હે ભવાની હે કરુણા સાગરી અમે કામ ક્રોધ મદ લોભ મોહ રૂપી ધૂળમાં એવા રેના કે અમે માં મેલા થઈ ગયા છે આજે વડો ગામની પવિત્ર ધરતી અને એ પવિત્ર ધરતી ઉપર ઘનશ્યામ મહારાજ દશાશ મહોત્સવ હનુમાનજી મહારાજ અતુલિત બલધામા શિવનો જેને હંસ કહી શકાય એવો વડેશ્વર હનુમાનજી મહારાજ શિવનો જેને અંશ કહી શકાય 11મો જેને રુદ્ર કહી શકાય એવો અતુલિત બલધામા મારુતિ નંદન અંજનીનો જાયો રામદૂત જેને કહી શકાય એવો અતુલિત બલધામો જે ગામના ફાદરની મલકોર બાપ 4 વર્ષથી જેના બહેના હોય અતુલિત બલધામાનું બાપ જેને બિરુદ મળ્યું હોય એટલું નહીં પણ લંકાના સમ્રાટની માલિકો 6 દિવસનું યુદ્ધ હોય અને એક બાજુ એમ કે મેઘનાથનું બાણ છૂટી જાય અને લખનલાલજી મૂર્છિત થઈને ઢળી પડ્યા હોય અને એમ કહેવાય છે રાઘવની આંખમાં આંસુના ધોરિયા છૂટ્યા હશે રાઘવના એમ કહેવાય છે ધીરા 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 તેરવા એમ કે લખનલાલજીના એમ કહેવાય છે માતાની માલિકો ફરતા હોય એવો અતુલિત બલધામા એવો એમ કે મહાવીર જેને કહી શકાય કે 100 હાથીમાં બળ એટલું એક દિવ્ય હાથીમાં બળ 100 દિવ્ય હાથીમાં બળ એટલું એક ઐરાવત હાથીમાં બળ 100 ઐરાવત હાથીમાં બળ એટલું એક ઇન્દ્ર મહારાજમાં બળ અને હજારો ઇન્દ્રમાં બળ એટલું એક હનુમાનજી મહારાજની ટચલી આંગળીમાં બળ બ્રાહ્મણ આવો મારુતિ નંદન આવો 11મો રુદ્ર જેને કહી શકાય એ હનુમાનજી મહારાજના અહીંયા ચતુર્થ પાટોત્સવ જયારે ઉજવાઈ રહ્યો હોય ચોથો પાટોત્સવ જયારે ઉજવાઈ રહ્યો હોય સમગ્ર ગામ એકત્રિત થઈ અને ખાસ આજે મિત્રો અમે જેના થકી આવ્યા છીએ મળવા માટે મિત્રો એ બધો જ એમ કહેવાય છે શ્રી અમારા પરમ સ્નેહી મુકેશભાઈને એકવાર મિત્રો ડાબો જમણો હાથ ભેગા કરી જબરજસ્ત જોરદાર તાળીના ગડગડાથી આપણે વધાઈ લઈ કે જેના થકી બાદ આજે અમને વડુ ગામમાં આવવાનો મોકો મળ્યો આપણા દર્શનનો લાભ મળ્યો એવા મારા પરમ સ્નેહી મુકેશભાઈ અમારા વણાભાઈ ખાસ વિનંતી એ કે સંતોના ચરણોમાં બેઠા છે ત્યારે તમામ ભાઈઓ બહેનો માતાઓ યુવાનો વડીલો દોસ્તો હું વિનંતી કરું એકવાર ઘનશ્યામ મહારાજને એવી જબરદસ્ત અને ચકાચક પ્રચંડ જય બોલાવી આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે આજે અમારે કોઈ સત્સંગ કરવો નથી ઉપદેશ તો બાપુ આપે છે સંતો અમારે તો તમને આનંદના લહેરખા કરાવવા છે મોજે મોજ કરાવી દેવી છે
એટલે કહેવાનો સૂર મારો એ છે કે એકવાર જબરજસ્ત અને પ્રચંડ બધા શ્રદ્ધાનું ભાતું લઈ ભક્તિનું ભાતું લઈને અહીં આવ્યા છો તો આપ બધા એવા પ્રેમથી એકવાર જબરજસ્ત જયનાદ કરી નાખો જેવી જય જામશે એવો કાર્યક્રમ જામશે જેવી જય જામશે એવો અમારો કાર્યક્રમ જામશે એટલે બધાને સંતોના અહીંયા પાવન પગલા થયા છે સંતોએ સમર્પણ કર્યા છે જેને છોડ્યું છે મિત્રો ભાયાને ડાબા પગની લાત મારી દીધી એવા સંતો અહીંયા ઉપસ્થિત છે બધાને પ્રેમથી વિનંતી આ બધા જ ભક્તિનું ભાતું લઈ શ્રદ્ધાનું ભાતું લઈ અહીંયા ઉપસ્થિત છો ત્યારે એકવાર એમ કહેવાય છે ઘનશ્યામ મહારાજની એક એવી જબરજસ્ત આપણે જે બોલીએ બોલ શ્રી ઘનશ્યામ મહારાજ કી આ કરતા પાછળ વાળાએ જમાવટ કરી ભાઈઓ બોલો અમારા મોઢા એમને દેખાતા નહીં તો એવો પડકારો કર્યો હાવ 25% મિત્રો આ તો જય નો થયો હા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જય બોલાવે આપણી બાજુ વાળો ના બોલે ને એટલે આપણે સમજી લ્યો કે આપણા બધા ગયા એની પાસે એટલે બીજાના પાપ લેવાના આપણે એટલા માટે બે હાથ ઊંચા કરી અને આપણે શરણાગતિ સ્વીકારે ગયે હનુમાનજી મહારાજ બાપ હે તુલિત બલધામા શિવના 11માં રુદ્ર આજે એમ કહેવાય છે ચોથો પાટોત્સવ અમે તેમ કહેવાય છે ભક્તિનું ભાતું લઈ શ્રદ્ધાનું ભાતું લઈને અમે ઉજવીએ છીએ અમારા વડુલ ગામની માલિકો એકલું સુખ નહીં પણ સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એ દાદાને પ્રાર્થના કરીએ ત્યારે બે હાથ ઊંચા કરીને આપણે જય બોલીએ અને જે બે હાથ ઊંચા ન કરે એને એના પાડોશીના સોગન છે હવે ઘરવાળા પાડોશી નહીં પડખેવાળા હા ભાઈ ભાઈ બે હાથ ઊંચા કરીને મારો બાપુ એવી જબરજસ્ત આપણે વિડીયો વાળા ભાઈને વિનંતી કરીએ કેમેરા વાળા કે થોડી વાર કેમેરા ફેરી નાખો એટલે આપણે ખબર પડે હા બોલ ઘનશ્યામ મહારાજ કી બરોશ્વર હનુમાનજી મહારાજ કી નર નારાયણ ભગવાન કી બાકી અમુક તો 60 વર્ષ સુધી નથી ગોઠવાતા એટલે ઘણી બધી જગ્યા છે આ બધા જ પ્રેમથી પોતપોતાની જગ્યાએ આસન લઈ અને બેસી જાઓ આ બધા જ અહીંયા અમારા નટુભાઈ પટેલ એ બહુ મહેનત કેટલા ફોન કર્યા આ તારીખે 21 તારીખે કાર્યક્રમ છે આપણે જલ્દી સમયસર વડું પહોંચી જવાનું છે એટલે કહેવાની વાત કે આ બધા જાજરમાન સજ્જનો અહીંયા છે સંતોના અહીંયા પાવન પગલા થયા છે કહેવાની વાત મિત્રો એ છે અમારે આજ આનંદ આજ ઉછરંગ આજ નૈનવમાં નહીં આજે વડુ ગામની માલિકો જ્યારે ચોથો પાટોત્સવ ઉજવાતો હોય સમગ્ર ગામની માલિકો આનંદની એક હેલી લાગી ગઈ હોય સમગ્ર ગામની માલિકો એક ભક્તિનું વાતાવરણ બન્યું હોય એક ધર્મમય વાતાવરણ બન્યું હોય કારણ કે બાપ અહીંયા સંતોના પગલા થયા છે આ સંતોએ મિત્રો સમર્પણ કર્યા છે સંતને સંતપણા નથી મફતમાં મળતા બાપ એના મોંઘા મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા નથી મફતમાં આ સંતો મિત્રો એમના નથી બનાતું એના માટે છોડવું પડે સરવર તરવર સંતજન અને ચોથો વર્ષે મે અરે પર ઉપકારને કારણે કે જેને ચારે ધરીએ દે અને સંત મિલન કો જાઈએ તુજી માન મોહ અભિમાન જુજુ પાવ હાગે ધરો પછી કોટી યગન સમાન સંત નો હોત સંસાર में तो પછી જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહર છે वो तो ઠારત ઠામો ઠામ સંત સપૂત અને તુમરડા ત્રણેયનો એક જ સ્વભાવ તારે પણ બોલે નહીં કે જેન તારા ઉપર ભાવ સંતોએ સમર્પણ કર્યા છે સંતોએ છોડ્યું છે માં વસુંધરાને એક અભિમાનનો છાંટો આવી જાય માં ધરતીને એક અભિમાનનો છાંટો આવી જાય કે હું મોટી છું તો મિત્રો હાવ ખોટી વાત છે કારણ કે ધરતી કહે મેં હું બડી તો તું શેષનાગ पे क्यों खड़ी शेषनाग कहे